દ્વારકાના સંગમધામ ખાતે સાઇબેરિયન સીગલ પક્ષીનું ખાસ આગમન થયું છે। વિદેશી સિંગલ પક્ષીઓ જે મુખ્યત્વે યુરોપ, સાઇબેરિયા, કઝાકિસ્તાન અને ચીનમાં જોવા મળતા હોય છે। દર વર્ષે ગુજરાતના દરિયાકાંઠે આ જોવા મળે છે। દર વર્ષે યાત્રાધામ નગરી દ્વારકામાં સિંગલ પક્ષીઓ છે તે હાલ આવતા હોય છે, ત્યારે આ વર્ષે પ્રથમ વખત દ્વારકા, ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર અને દરિયાઈ પ્રવાસે મોટી સંખ્યામાં સીગલ પક્ષીઓ હાલ જોવા મળી રહ્યા હતા। હાલમાં ચાલી રહેલી નાતાલની રજાઓમાં જ્યારે યાત્રાળુઓ આવી રહ્યા છે, ત્યારે દરિયા કિનારે પક્ષીઓની સાથે યાત્રાળુઓ પણ જોવા મળી રહ્યા છે અને તેઓ તેમને કાજુ, બિસ્કિટ, ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય ખાદ્ય પદાર્થો પણ ખવડાવી તેમની સાથે સેલ્ફી લેવાની મજા લઈ રહ્યા છે। વાત કરીએ ખાસ બ્રાઉન ટન, શામશીર ટન ઉપરાંત પિંક ટન અને યલો લેગ્સ ટન જાતિના સીગલ પક્ષીઓ દ્વારા વર્ષે આ કહી શકાય કે ગુજરાતમાં શિયાળા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં તેવા જોવા મળતા હોય છે। રાજકોટમાં દસ્તાવેજ કૌભાંડની ચકચારી ઘટના હાલ શહેરમાં જોવા મળી રહી છે। સમગ્ર કૌભાંડ રાજકોટના જિલ્લા નોંધણી ભવન